આજે આપણે હું તમને કહીશ કે સ્ટાર ફ્રૂટ કેમ કાપીને કેમ ખાવાનું મસાલાવાળું કરીને. તો ચાલો, આ છે સ્ટાર ફ્રૂટ અને આપણે પહેલાં જો કાળું કાળું થઈ જાય તો એને કાઢવાની હું તમને ટ્રીક શીખવાડું. આ કાળું કાળું હોય તો ત્યાંથી એમ ચાકુ ભરાવાનું એટલે ધીરે 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 નીકળતું જશે. જેમ કે આવી રીતના જો આ નીકળી ગયું. પછી એવું બધી સાઈડથી કરી લેશું આપણે. તો ગાઈઝ આપણે આની જો છાલો ઉતારી લીધી છે. હવે આપણે ફટાફટ અહીંથી થોડું આમ કાપી નાખશું. ના અહીંયા પહેલાં જે આવું હોય ને જેમ કે ક્યાં ગયું, જેમ કે જેમ કે આવું હોય ને એને આપણે ચાકુ મારીને કાઢી લેશું. કેમ કે એને આપણે ના ખવાય તો એ આપણા સેહત માટે હાનિકારક છે. તો હું તમને શીખવાડવાના એકદમ આપણે પતલા પતલા પીસીસ કરશું. જેમ કે હવે એકદમ આ પહેલા પીસીસ થોડા શેપમાં નહીં આવે, પછી શેપમાં આવી જશે. જો આ શેપમાં આવવા લાગ્યા. આ કાચું, આ થોડું પાકેલું છે એટલે થોડું કઠણ રહેશે. જો આ મસ્ત શેપમાં આવવા લાગ્યા. જેમ કે સ્ટાર બની ગયો મસ્ત. મસ્ત શેપ બન્યો છે. અને આપણે મોટું ચાકુ યુઝ કરી શકીએ અને પતલું યુઝ કરી શકીએ. અને તમારે ધ્યાન રાખવાનું કે તમને હાથમાં ના લાગી જાય અને તમે નાના છોકરા હોય તો મમ્મી પપ્પાની હાજરી મત કરવાની. પછી આપણે આટલું થઈ જાય એટલે આપણે આને ઊંધું કરી નાખશું. પછી અહીંથી કાપવાનું ચાલુ કરશું આપણે. અને આ જેમ કે આ તમારું પીસ છે એમ ચાકુમાં ચોંટવા લાગે એટલે એકવાર ચાકુ આમ લેવાનું અને એને થોડું ઊંધું પાણીવાળું કરી દઈશું ને એટલે એ નહીં ચોંટે. જો ફટાફટી નીકળવા લાગ્યું. ચાલો આપણે આ છેલ્લું પીસ છે અને આપણે આમ કરીને કાપી લઈશું. ના કપાય તોય ચાલે કેમ કે બધા પીસ મસ્ત કપાણા છે. જેમ કે જો આ કેવું મસ્ત પીસ કપાણું છે એવું. ડન. તો હવે આપણે આને ગોઠવી લઈશું. ચાલો હું તમને ડિઝાઇન કરીને મળું. બાય. તો ગાઈઝ આપણે આ સેટ કરી લીધા છે. જેમ કે આમ જો આ મસ્ત સેટ થઈ ગયા છે. અને હવે આપણે લેશું ચાકુ પતલી અણીનું ચાકુ લેશું. અને પછી આ હોય એમાં 1 2 3 4 5 1 2 3 4 5 એક નાનામાં 1 2 3 4 અને મોટામાં 1 2 3 4 5 એમ હોલ કરી લેશું. ચાલો હું તમને મળું હોલ કરીને. ટાટા. તો ગાઈઝ હવે આપણે આ બધામાં હોલ કરી લીધા છે. હવે હું તમને નમક મરચું લઈને આવીને બતાડું. તો હવે આપણે લઈ લીધો છે નમક મરચાંનો ડબ્બો. આપણે થોડુંક અમથું ચપટી ભર નમક લેશું અને આમાંની ઉપર નાખી દઈશું. આમ જેમ નાખું છું તેમ. અમારા સ્વાદ અનુસાર તમારે નમક નાખવાનું. અને પછી ચપટી ભર થોડુંક મરચું લેશું. તમારા સ્વાદ અનુસાર તમે નાખી શકશો છો. જેમ કે હું થોડુંક જ નાખું છું કેમ કે હું ઓછું તીખું ખાઉં છું એટલે. અને પછી તમારે બીજા કંઈ મસાલા એડ કરવા હોય તો તમે કરી શકો છો. પછી હાથ આપણે નમક મરચાં હોય તો એ ધોઈ લઈશું. હાથ ધોઈ લીધા પછી આપણે મિક્સ કરી લઈશું. જેમ કે આવી તો આપણે આ મરચાં બનાવી લીધું છે. હવે હું તમને ટેસ્ટ કરીને બતાડીશ. ચાલો હું તમને ટેસ્ટ કરીને બતાડું. વેરી ટેસ્ટી. મજા આવી ગઈ. તમે આ ઘરે ટ્રાય કરજો. તમારા મસાલા તમારા અનુસાર નાખજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય.